નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ પૈપતમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ટૂંક સમયમાં તમારી પ્રથમ પરીક્ષા આવી રહી છે। બધાને લગભગ તારીખ જાહેર થઈ ગઈ હશે, સ્કૂલે પણ તમને જાહેર કરી દીધું હશે કે 14 ઓક્ટોબરથી આપણી જે પ્રથમ પરીક્ષા છે એ શરૂ થઈ રહી છે। તો એને અનુલક્ષીને આપણે પરીક્ષામાં જે અગત્યના પ્રશ્ન હોય ગણિત અને વિજ્ઞાન, તો એને હવે આપણે વિડિયા સ્વરૂપે તમને હું જે પ્રશ્ન હશે એ આપણે સમજાવતો જઈશ। જે પ્રશ્ન નહીં આવડતો અથવા તો તમને માની લો આમાંથી ન આવતો હોય એક એવો પ્રશ્ન અને તમને ન આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં મને જાણ કરજો, જેથી કરી અને એ જે પ્રશ્ન નહીં આવડતો એનું સોલ્યુશન પણ આપણે આપણી ચેનલમાં છે એ મૂકશું। તો હવે વધારે વાતચીત નહીં કરતા આપણે ગણિતમાં વિભાગ બી માં, જે તમારો વિભાગ બી છે એ 18 માર્કનો હોય, તો એને અનુલક્ષી અને જે અગત્યના પ્રશ્ન પૂછાવાની શક્યતા હોય એના આપણે દાખલા છે, બરાબર છે, સમજૂતી બધા દાખલાની કાયદેસર તમને સમજૂતી છે એ આપણી ચેનલના માધ્યમથી આપણે જોવાની છે। તો ચલો હવે શરૂ કરીએ। પહેલો દાખલો, પહેલો પ્રશ્ન આપણે એવું કીધેલું છે કે 26 અને 91 એ આપેલ પૂર્ણાંકની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એ સાબિત કરો। તો આપણે કંઈ નથી કરવાનું, 26 અને 91 ના સૌપ્રથમ આપણે અવયવ, આ 26 છે અને આ 91 છે, તો 26 કેવી સંખ્યા, તો કે બેકી સંખ્યા છે, તો 13 વડે ભાગ આલે ને 13 * 13, થોડીક ઝડપ રાખીશ, બરાબર છે। આમાં 7 વડે ભાગ આવશે તો 13 અને 13 * 13, ત્યારબાદ 26 ના અવયવ 2 * 13 પડે અને 91 ના અવયવ 7 * 13 પડે। આપણને ખબર છે હવે ગુસા એટલે શું, જો અમુક વસ્તુ છે તમને સમજાવું, બરાબર, અમુક ઝડપથી કરી। ગુસા એટલે શું, તો કે બંનેમાંથી સામાન્ય હોય, આવું આપણે ધોરણ 5 માંથી ભણીએ છીએ ભાઈ। તો ગુસા મને કેટલો મળ્યો, 13 મળ્યો, અને લસા એટલે ભાઈ તો કે હરખે હરખું તો લેવાનું, બાકી બધું હાગમ થઈ, હું લઈ લેવાનું, બાકી બધું હાગમ થઈ, તો કે ભાઈ 13 ના 13, બાકી કોણ વધ્યા 2 અને 7, તો એને પણ સાથે લઈ લેવાનું। ચલો હવે તો કે ભાઈ 13 * 26 અને 26 નો આપણે 7 વડે ગુણાકાર કરીએ તો 6 * 42, 7 * 2 14 ને 4 18, તો જવાબ કેટલો મળ્યો આપણને 182। તો લસા મળ્યો આપણને કેટલો 182 મળ્યો, કેટલો મળ્યો 182। ત્યારબાદ મને એવું કીધું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો એવું કહે છે કે ભાઈ આપણે પહેલા ગુસાનો અને લસાનો ગુણાકાર કરીએ, તો ચાલો કરીએ। ગુસા મને કેટલા મળ્યા છે ભાઈ, તો કે ગુસા મને 13 મળ્યા છે, બરાબર। ત્યારબાદ લસા મને કેટલા મળ્યા છે, તો કે 182 મળ્યા છે। આનો ગુણાકાર તો ચાલો કરીએ, 182 * 13, તો 182 ને 182, 2 * 3 = 6, 8 * 3 = 24, વધી પડી 2, 3 * 5 = 5, 6 8 ને 5 13 = વધી પડી 1, તો જવાબ તમને કેટલો મળ્યો 2366, કેટલો મળ્યો 2366 મળ્યો। હવે બંને પૂર્ણાંકોના ગુણાકાર એટલે કે 26 * 91, બરાબર, એટલે આપણે એવું કીધું છે કે ભાઈ બંને પૂર્ણાંકોના ગુણાકાર હંમેશા માટે સરખા થાય છે। તમને કદાચ આવડતું હોય, સોરી 26, તમને કદાચ આવડતું હોય, તમને જવાબ યાદ પણ હોય, તો ડાયરેક્ટ 2366 તમે લખી શકો। તો જોઈ શકો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે, સાબિત થયું છે। આવા અઢળક દાખલા પૂછાય, 510 * 92 પૂછાય, તો 510 અને 92 નો અવયવ પાડી અને આ રીતના જવાબ લખી નાખવાનો, અઢળક દાખલા પૂછાય। આના ઉપરથી બીજા પણ દાખલા આવશે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો તમને બંને ગુણાકાર પણ આવશે, ગુસા આપ્યો છે તો લસા ગોતવાનો હોય તો પણ થઈ જાય। હજી આગળ આપણે આવશે જ આગળના, બરાબર। ચલો આ પેલો દાખલો, ત્યારબાદ એના પછીનો દાખલો છે અવિભાજ્ય અવયવની રીતે 6 72 અને 120 નો ગુસા અને લસા શોધો। તો શું કરશો ભાઈ, 6 ના અવયવ પાડીએ તો 2 * 3 = 6, 3 * 1 = 3, ત્યારબાદ છે 72, એના અવયવ પાડીએ તો 36, 2 વડે ભાગ આલે 18, 2 * 9 = 18, 3 * 3 = 9 ને 3 * 1 = 3, અને ત્યારબાદ 120 ના અવયવ પાડીએ તો 2 વડે ભાગ આલે તો 60, હજી 2 વડે હલાવો તો 30, હજી 2 ભાગ આવશે તો 15, 3 * 5 = 15 અને 5 * 1 = 5, બરાબર। આ બધી વસ્તુ છે આપણે આવડતી છે, બરાબર, ગુસા અને લસા આપણને આવડતા જોઈએ ભાઈ। હવે 6 તેના અવયવ 2 * 3, ચલો 72 એના અવયવ 2 ની કેટલી ઘાત છે, તો કે 3, અને 3 ની કેટલી ઘાત છે 2, ત્યારબાદ 120, તો કે ભાઈ 2 ની કેટલી ઘાત છે 3 * 3 અને એના 5, તો આ આપણને ત્રણેયના અવયવ ભાઈ ઘાત સ્વરૂપે દર્શાવો, બરાબર। હવે તો કે ગુસામાં સરખે સરખું, જો અહીંયા કંઈ ન હોય તો 2 ની 1 ઘાત તો હોય કે ન હોય। હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ગુસામાં સરખે સરખું અને ઘાત કેવી, તો કે નાની, તો જો અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, ત્રણેયમાં નાનું કોણ, તો કે 2 ની 1 ઘાત,
ચલો ત્યારબાદ આપણે સામાન્ય નીકળે તો કે અહીંયા 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 2 ઘાત છે, અહીંયા કહીએ 3 ની 1 ઘાત છે, ત્રણેયમાં નાની ઘાત કઈ તો કે 3 ની 1 ઘાત, બરાબર? તો 3 ની 1 ઘાત એટલે કે 3 જ થાય, તો 2 તેરીને કેટલા થયા 6, મને ગુસ્સા કેટલો મળ્યો 6. ત્યારબાદ હવે લસામાં, તો લસામાં બરાબર છે ઘાત કેવી તો કે મોટી, કેવી ઘાત મોટી, 2 ની 1 ઘાત 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત, તો ઘાત કેવી તો કે 2 ની 3 ઘાત. ચલો અહીંયા 3 ની 1 ઘાત 2 ઘાત 1 ઘાત, તો કેવી ઘાત તો કે મોટી, તો 3 ની 2 ઘાત. ત્યારબાદ બચ્યું કોણ 5 બચ્યું, કેટલા બચ્યા 5 બચ્યા, તો 2 ની 3 ઘાત એટલે 8 થાય, 3 ની 2 ઘાત એટલે 9 થાય અને 5 ના 5 થાય, 8 પંચા 40, 40 નવા 560 અસા. તો આ મુજબનો આ દાખલો થાય છે, બરાબર? બધા બે વર્ગમાં પછી આમાં અઢળક રીતો કઈ સમજો, આપણે રીત પ્રમાણે હાલવાનું છે કે ભાઈ કઈ કઈ રીતના દાખલા આપણને પૂછાઈ શકે, બાકી રકમ તો ફેરવી નાખે, ગોખણ પટ્ટી થોડી કરવાની હોય, બરાબર? મેઇન વસ્તુ છે કે રીત સમજવાની હોય કે ભાઈ આ રીતના ગુસ્સા થાય, આ રીતના લસા થાય. ગુસ્સામાં તો કે સરખે સરખું નાની ઘાત, લસામાં કોમન સરખે સરખું અને મોટી ઘાત. ત્યારબાદ બીજો પ્રશ્ન કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં કરે. હવે મને એવું કીધું હોય ભાઈ કે કોઈ એક સંખ્યા છે કે જે 6 ની n ઘાત, કેટલી ઘાત 6 ની n ઘાત, હવે આનો બરાબર છે અંતિમ અંક શૂન્ય થાય. ફોર એક્ઝામ્પલ માની લો હું એમ કહું કે 6 ની n ઘાત એટલે n ની જગ્યાએ 1 લો, તો 6 ની 1 ઘાત કેટલા થયા 6, એટલે આ આપણો અંતિમ અંક કહેવાય. અને અત્યારે કેટલો મળ્યો 6 મળ્યો. ચલો ત્યારબાદ 6 ની n ઘાત એટલે n ની જગ્યાએ હું 2 લઉં, કેટલા લઉં 2, 6 ની 2 ઘાત કેટલા થાય 36 થાય. ત્યારબાદ 6 ની n ઘાત એટલે n ની જગ્યાએ 3 લઉં, તો 6 ની 3 ઘાત તો જવાબ કેટલો મળ્યો 216. તો તમે જો નોટિસ કર્યું હશે અને અંતિમ અંક કેવો મળે 6 મળે. કેવો મળે 6 મળે. ક્યારેય પણ અંતિમ અંક છે એ શૂન્ય થાય નહીં. તો બધા તમને આવો દાખલો પૂછાય તો તમે ઉદાહરણ લખી અને પછી લખવાનું કે 6 ની n નો અંતિમ અંક હંમેશા કયો મળશે તમને 6 જ મળે. કયો મળશે ભાઈ 6 જ મળે, ક્યારેય 0 મળે નહીં. વાત થઈ પૂરી. એ આ રીતનો આ દાખલો પૂછાય. આમાં માની લો કે 4 ની n ઘાતમાં તમને કોઈ પૂછી શકે, 5 ની n ઘાતમાં પૂછી શકે, તો 5 ની n ઘાત તમને ખબર છે એકમનો 5 જ મળે, બરાબર? એક રીત છે કે જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 એકમનો 6 થાય, 5 નો વર્ગ 25 એકમનો 5 થાય, 6 નો વર્ગ 36 એકમનો 6 થાય, 7 નો વર્ગ ઉપર બચે એકમનો 9 થાય. તો તમે જોઈ શકો આ મુજબ જ આપણને એકમના અંક મળે. 0 ક્યારે મળે તો કે 10 માં. કેવો મળશે 10, બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખો. ત્યારબાદ છે એના પછીનો દાખલો કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસ્સા અને લસા શોધો, બરાબર? 6 અને 20 નો ભાઈ તો કાઢો 6 ના અવયવ કાઢીએ, 2 તેરી 6, 3 1 3 20, તો કે 2 વડે ભાગ આલે તો 10, 2 વડે ભાગ લાવો 5, 5 1 5. તો 6 ના અવયવ શું મળ્યા ભાઈ 2 * 3, અને 20 ના અવયવ શું મળ્યા તો કે 2 ની 2 ઘાત * 5. તો આપણે શું ગોતવાનું છે ભાઈ ગુસાઅ. તો ગુસા એટલે અહીંયા એક ઘાત હોય, ગુસામાં કેવી ઘાત લેવાની નાની ઘાત, તો 2 ની 1 ઘાત, તો જવાબ શું મળ્યો મને 2 જ મળ્યો. સ્વાભાવિક છે. ત્યારબાદ લસાઅ. તો લસાઅમાં ભાઈ હરખે હરખાની મોટી ઘાત, 2 ની 2 ઘાત આવે કે નહીં. ત્યારબાદ હાકમ કે તો 3 લઈ લ્યો ને 5 લઈ લ્યો. 2 ની 2 ઘાત એટલે 4, એને ગુણ્યા 3 એટલે 12, એને ગુણ્યા 5 એટલે જવાબ મળશે તમને કેટલો 60. આ આપણો લસા. 6 અને 20 નો લસા કેટલો થાય 60 થાય. ગુસા કેટલો થાય તો કે 2 થાય. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. હવે મને એવું કીધું છે ભાઈ એક રમતના મેદાનમાં એક વર્તુળાકાર માર્ગ છે, માની લો ફોર એક્ઝામ્પલ આ વર્તુળાકાર માર્ગ છે. ત્યારબાદ સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે. માની લો કે ભાઈ સોનિયા એક રાઉન્ડ મારે 18 મિનિટ લાગે. કેટલી મિનિટ લાગે 18 મિનિટ લાગે. અને રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે. મતલબ કે બે એક જગ્યાએ શરૂઆત કરે, અહીંયાથી શરૂઆત કરે ને રવિને એક રાઉન્ડ પૂરું કરતા કેટલી મિનિટ થાય ભાઈ તો કે 12 મિનિટ લાગે. ધારો કે બંને એક જ સમય, એટલે માની લો અત્યારે 7:50 થઈ, તો એક જ સમય એક જ બિંદુએ મતલબ કે એક જ જગ્યાએ અને એક જ દિશામાં પરિભ્રમણ કરે તો ફરી પાછા એટલે કે કેટલી મિનિટ બાદ ફરી પાછા એ ક્યારે ભેગા થાય. તો ભાઈ આમાં તમે જોઈ શકો કે સોનિયા અને રવિમાં ઝડપી કોણ તો કે રવિ. જો 12 મિનિટમાં પૂરું કરે, બરાબર? માની લો કે રવિએ પેલો આટો કાઢ્યો હશે ને તો સોનિયા આજે બિચારી અહીંયા જ થઈ જશે, કેમ કે એને 18 મિનિટે પૂરું થાય ને.
ત્યારબાદ માની લો એક બીજો રાઉન્ડ પૂરો કરશે તો સોનિયા માની લો કે કદાચ અહીંયા પહોંચી હોય અથવા તો અહીંયા પહોંચી હોય તો રવિ છે એની સાઈડ કાપી લેશે, બરાબર, એટલે એનાથી આગળ નીકળી જશે, બરાબર. તો આ રીતનો પ્રશ્ન આવે તો હંમેશને માટે કેટલા મિનિટ બાદ બંને ફરી પાછા ભેગા થાય તો આપણે કંઈ નહીં કરવાનું, 18 ના અને 12 ના અવયવ પાડી અને બંનેનો લસા ગોતી નાખવાનો. શું કરી નાખવાનો? લસા. તો ચલો 18 ને 2 વડે ભાગો તો 9, 3 તેરી 9 ને 3 એકુ 3, 12 છે તો 2 6 12, 2 તેરી 6 અને 3 એકુ 3. તો ભાઈ 18 ના અને અવયવ કેટલા મળ્યા? તો 2 ગુણ્યા 3 ની 2 ઘાત. ચલો 12 છે એના 2 ની 2 ઘાત અને 3 ઘાત. આપણે શું મળશે? તો કે લસા જ મળે. શું મળે? લસા જ. લસામાં કીધું એ મોટી ઘાત તો 2 ની 2 ઘાત ને 3 ની પણ કેટલી ઘાત? 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4. 3 ની 2 ઘાત એટલે કેટલા થાય? 9. 4 નવા કેટલા થાય? 36 મિનિટે. કેટલા મિનિટે? 36 મિનિટે રવિ છે સોનિયાની સાઈડ કાપી દેશે. મતલબ કે રાઉન્ડ માની લ્યો કે આને 18 મિનિટ થાય એટલે આના 2 રાઉન્ડ, ઓના 3 રાઉન્ડ લાગી ગયા. કેટલા લાગી ગયા હોય? 3 રાઉન્ડ લાગશે. કેમ કે રવિની 12 મિનિટની ઝડપ છે. 12 મિનિટ એક રાઉન્ડ પૂરું કરે, બીજા રાઉન્ડ 24 છે, ત્રીજું 36, 3 રાઉન્ડ ઓના 2 રાઉન્ડ એટલે ત્યારે ભેગા થશે, બરાબર. તો આવો દાખલો છે, બરાબર. આવા બીજા પણ દાખલા પૂછાઈ શકે ઘંટવાળા. ભાઈ એક 9:30 7 વાગ્યે પેલો બેલ વાગે છે અને ત્યારબાદ ફરી પાછા જ્યારે બેલ ભેગા થાય તો 3 બેલ અલગ અલગ સમય આપ્યા હોય તો ત્રણેયનો લસા ગોતવાનો અને યાદ રાખવાનું કે કદાચ તમને કલાકમાં ફેરવવાનું કહે તો આપણે ખબર છે 60 મિનિટ એટલે 1 કલાક થાય. તો તમને માની લો 150 મિનિટ જવાબ મળ્યો હોય તો 7 વાગ્યે શરૂ થાય તો 150 મિનિટ એટલે કેટલી થાય? તો કે 2 કલાક ઈ અને 30 મિનિટ બીજી એટલે 9:30 થાય કે ન થાય? તો જવાબ એ રીતનો પણ આવી શકે, એ રીતનો પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે જો ગુસ્સા 306 અને 657 બરાબર 9 હોય તો લસા ગોતો, બરાબર. મતલબ કે ગુસ્સા કોનો? તો કે 306 અને 657. કોનો? 306 અને 657 નો મને ગુસ્સા ન હોય. કેટલો આપ્યો? 9 આપ્યો. તો મારે કોનો લસા ગોતવાનો? તો કે 306 અને 657. તો આગળનો દાખલો યાદ કરો. લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો શું થાય? ગુણાકાર. એ સૂત્રથી જ દાખલો થાય. તો ચાલો હું લખું કે લસા ગુણ્યા ગુસ્સા is equal to મલ્ટીપલ ઓફ ટ્રુ પ્રોડક્ટ. એવું પણ થાય કે નહીં? એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર. તો લસા મને આપ્યો છે ભાઈ આમાં? તો કે ના, એ તમારે ગોતવાનું છે ભાઈ. લસા ફાઇનલ કરવાના છે આપણે. હલો, ગુસ્સા આપ્યો છે? તો કે હા. કેટલો આપ્યો? તો કાર્ય 9. તો 9 આપ્યો. હલો, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંક એટલે ક્યાં? તો કાર્ય કાઉન્સમાં આવી ગયા. આપણે બે પૂર્ણાંક છે 306 અને 657. હવે ગોતવાનું કોણ છે? લસાને ગોતવાનો છે. કોને ગોતવાનો છે? લસાને. તો 9 ગુણાકારમાં આ બાજુ હતો ભાગાકારમાં. એમાં આવશે ભાઈ ભાગાકારમાં. તો 306 ગુણ્યા 657 ના છેદમાં કેટલા થાય? 9 થાય. કેટલા થાય? 9 થાય. તો ભાઈ 9 ને આના વડે ભાગી શકું? હા. તો 3 ને 6 9. તો આને હું 9 વડે ભાગવા જાઉં તો 9 તેરી 27 થયા. 3 શેષ હોય એટલે 36 થઈ ગયા ને 9 ચોકું 36 એટલે જવાબ આવશે 34 9 તો 9 ઉડી ગયા છે. અહીંયા વધ્યા 34 અને 657. કેટલા મળ્યા? 34 અને 657. તો ખાસિયત રહેજો ભાઈ, ગુણાકારમાં થોડું ઘણું બરાબર છે, પ્રેક્ટિસ હોવી જ જોઈએ. મને વાર લાગે તો ક્યાં જાવ? 321 ને આપણો વધી પેલી 2 3 50 7 વધી પેલી 1 3 6 18 ને 19 વત્તાના વત્તા. ત્યારબાદ 4 7 28 નો આટલો વધી પેલી 2 4 50 20 ને 22 નો બગડો વધી પેલી 2 4 6 24 25 ને 26. તો આ 8 ના 8 8 ને 3 8 ને 6 13 નો તગડો વધી પેલી 1 9 ને 10 12 નો બગડો વધી પેલી 1. જવાબ આવશે કેટલો? તો કે 22 338. કેટલો આવ્યો? 22 338. ભાઈ જોઈ લેજો આપણો ભાઈ ગુણાકાર સાચો છે કે ખોટો? બરાબર. મને અત્યારે ડાઉટ છે. 34 ગુણ્યા 657 ઇઝ ઇક્વલ ટુ રેડી છે 22 338 છે. બરાબર. તો પરીક્ષા તમારે લેવાની છે એટલે કેલ્ક્યુલેટર ઉપયોગ તમે ન કરતા. બરાબર. આ તો આપણે ચકાસણીમાં કદાચ કે ભાઈ મારી કદાચ ભૂલ હોય, ભૂલ બધાથી પડતી. મારી ભૂલને માને તમે ભૂલ લાવો. બે વસ્તુ યાદ રાખવાની. ત્યારે તમે ભૂલ પડતી હોય, બધાથી ભૂલ પડતી હોય. માણસ માત્ર ભૂલને પાત્ર. ત્યારબાદ એના પછીનો દાખલો છે. આ જે દાખલા હતા એ ચેપ્ટર પહેલા આપણે સમજજો. હજી પણ આમાંથી અમુક એવા દાખલા પૂછાય. ઉદાહરણમાંથી પણ છે દાખલા. બરાબર. અસમયવાળા દાખલા પણ છે, પણ સ્ટાન્ડર્ડમાં વધારે પૂછાય છે. કદાચ માની લ્યો કે એ અસમયવાળા દાખલા છે. બરાબર. એનો આપણે અલગથી આખો કોન્સેપ્ટ સ્વાધ્યાય વાળો જ આખું આપણે ચેપ્ટર લઈશું, જેથી કરીને તમને બધાને ફાયદો થાય. હવે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીની વાત કરવાની છે. ચેપ્ટર પહેલામાં આટલી પેટર્નથી દાખલા પૂછાય.
બરાબર કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને ગુણાકારનો ગુણાકાર અથવા તો અવિભાજ્ય અવયવની રીતથી પણ પૂછાય. એક દાખલો છે 17, 23 અને 29 વાળો, બરાબર. તો યાદ રાખજો 17, 23 અને 29 ત્રણેય કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે, બરાબર. તો એ ત્રણેયનો બરાબર છે લસા છે ત્રણેયના ગુણાકાર જેટલો થાય અને ગુસા છે એ કેટલો આવે? 1 આવે. એક અવયવ વાળો દાખલો છે, બરાબર. 7429 આઈ થિંક એવો જ છે, બરાબર. એ એક પ્રેક્ટિસ કરજો એ દાખલાની પણ ખાસ, બરાબર. ત્યારબાદ મેં વાત કરી એમ કે જે આ શૂન્ય વાળો જે દાખલો હતો એવા કદાચ પૂર્વ પ્રશ્ન જેવો પણ દાખલો તમને પૂછાઈ જાય તો બરાબર છે એની પણ ખાસ પ્રેક્ટિસ કરવી. આમાંથી વધારે બસ એટલા જ દાખલા પૂછાય. બીજી પેટર્ન વાળા દાખલા શક્યતા છે, એવું નથી કહેતો કે ન પૂછાય, બરાબર. પણ અત્યારે 6 માસી પૂરતો આપણે એટલા દાખલા તમે કરો, બરાબર. હજી આપણે બોર્ડની પરીક્ષા બાકી છે, બરાબર. ત્યારે અલગ પેટર્નના એક દાખલો આપણે બાકી નથી લાવો, બરાબર. જેટલા રીતના દાખલા પૂછાય તે બધા આપણે સોલ્વ કરવાના છે. તો હવે ચેપ્ટર નંબર 2 બહુપદીમાં પહેલો પ્રશ્ન ભાઈ કદાચ તમને એવું પૂછાય કે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ b ના છેદમાં a અને ગુણાકાર એટલે c ના છેદમાં a, બરાબર. તો એ રીતનો આપણું એક બરાબર સૂત્ર છે. પહેલા તો શૂન્ય હોય તો શૂન્ય માટે અવયવ માં આવડતા આપણી YouTube ચેનલમાં બરાબર છે વિડિયો અપલોડ કરેલો છે અવયવ માટેનો. તો ચલો અહીંયા a બરાબર કેટલા આવ્યા? તો કે 3 આવ્યા. b બરાબર કેટલા આવ્યા? તો કે 4 અને c બરાબર કેટલા આવ્યા? તો કે -3. પછી તમને એક વસ્તુ કહો, બરાબર. અત્યારે આપણે જોઈ લઈએ, બરાબર. આ નથી આવડતો અવયવ તો શું કરું? મારે એક માર્ક લઈ આવવો હોય તો હમણાં કહો, બરાબર. પેલા આપણે અવયવ જોઈએ. હાલો અવયવ એટલે 3 ચોકું કેટલા થાય? 12. 12 ના એવા અવયવ પાડો તો બાદબાકી કરી 4 આવે તો 6 દુ 12 એટલે +6 -2. તો લખી શકું 3x² + 6x -2x -4 બરાબર 0. આમાંથી સામાન્ય 3 અને 6 તો 3x. અહીંયા બીજા x + 2. હાલો અહીંયા ખાસ યાદ રાખો બે માંથી અહીંયા માઈનસ હોય ને અહીંયા અંદર કાઉન્સમાં હંમેશા માટે પ્લસ આવે પણ અહીંયા બે સામાન્ય નીકળે અહીંયા નીકળે x + 2. બીજી વસ્તુ શું યાદ રાખવાની? બે હરખા હોય માઈનસમાં નિશાનીમાં ભૂલ પડે તો તમારી ગમે ત્યાં ભૂલ છે યાદ રાખવાનું. તો પહેલો અવયવ x + 2, બીજો અવયવ 3x - 2 બરાબર 0. હવે તો કે બેને 0 એટલે હરખાવાના. x + 2 ને હું 0 એટલે હરખાવું તો ડાયરેક્ટ લખવું ભાઈ માઈનસ જો આપણે નાના છોકરા થોડી છે -2 આ બાજુ આવે તો 3x = 2. તો x = 2 ના છેદમાં 3. આ મને શું મળ્યા? તો કે 2 શૂન્ય મળ્યા. શૂન્ય મતલબ શું? આ બેની કિંમત આમ મેલું પણ જવાબ 0 મળે. શું મળે? 0 મળે. આવું તો 9 માં પણ બરાબર ખ્યાલ હોય તો આ મને x ની બે કિંમત મળી ગઈ છે. હવે તો કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો બહુપદીના શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા -b ના છેદમાં a. સૂત્રના માઈનસ આખું બંધ કરીને માઈનસ કરી દેવાનું b માં જોવાનું શું છે? તો કે 4 છે. a કેટલા છે? તો કે 3 છે. તો -4 ના છેદમાં 3 ગુણાકાર આલ્ફા * બીટા c ના છેદમાં a. તો c કેટલા આવ્યા? -4. a કેટલા આવ્યા? 3. તો આનો જવાબ મને કેટલો મળ્યો? -4 ના છેદમાં 3 મળ્યો. કેટલો મળ્યો? -4 ના છેદમાં 3. બેયનો મને જવાબ કેવો મળ્યો? જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આવો પ્રશ્ન પણ પૂછાય, બરાબર. કે આલ્ફા વત્તા બીટા આલ્ફા * બીટા. તો કે એની કિંમત ગોતવાની હોય તો a b c ના સહગુણક સરખાવી અને સૂત્રોમાં કિંમત મૂકી -b ના છેદમાં a બરાબર c ના છેદમાં a. એમાંથી આપણે ખબર છે a બંને બાજુ હોય તો ઉડી જાય તો -b ના છેદમાં આપણે શું વધશે? તો કે a વધશે. એના ઉપરથી આપણે k ની કિંમત મળી જાય. અને એવા દાખલા પણ પૂછાય 2 માર્કમાં. પછી તમે આવું ભણ્યા નથી, બરાબર. તો આ વસ્તુ છે એ ખાસ યાદ રાખવી. આ રીતના દાખલો થાય, બરાબર. આમાં શું છે? તો કે અવયવ પાડવાના. હવે માની લે બધી વાત કરી તમને અવયવ પાડવા નથી આવડતા 2 માર્કમાં પૂછાય આટલી વસ્તુ તો આવડે કે ન આવડે? બરાબર. આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. a b c પ્રમાણે કિંમત મળતી જવાની. શૂન્યનો સરવાળો ગુણાકાર ગોતી નાખવાનો. 1 માર્ક આનો મળે, 1 માર્ક આનો મળે. તો 1 માર્ક તમને અવયવના મળે. ન આવડતા હોય તો આ તો કરવું જ ખાસ યાદ રાખવું. ત્યારબાદ દ્વિઘાત બહુપદી x² - 3 ના શૂન્ય. જો આવા દાખલા બહુ છે. x² - 3 છે, x² - 9 આવે, x² - 25 આવે, x² - 81 આવે, t² - 15 આવે, ગમે એ આવે ભલે ના આવે, બરાબર. રીત કરી લેવાની તો એક જ લેવાની છે. તો આના મારે શૂન્ય ગોતવાના છે ભાઈ. તો x² - 3 બરાબર 0. સહગુણક લખીએ ભાઈ. a બરાબર કેટલા આવ્યા? 1. એ એક ઘાતવાળો પદ નથી તો b બરાબર 0 અને અચળ પદ c બરાબર -3 એટલે સુધી ક્લિયર. હવે તો આના અવયવ પાડવામાં ખાસ યાદ રાખવાનું ભાઈ અહીંયા નિત્યસમનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરશું? નિત્યસમ. એનો નિત્યસમ એટલે કે આ x છે તો પહેલા પદનો વર્ગ એટલે એનો વર્ગ ઓછા આનોય વર્ગ.
તો કે ભાઈ આનો વર્ગ શું થાય? તો કે 3 છે એનું વર્ગમૂળ છે ને વર્ગમૂળ 3 નીકળે. કેટલું નીકળે? વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય? 3 જ થાય. તો થઈ ગયું a વર્ગ ઓછા b વર્ગ. બેઠું મગજ ના કરે. 3 છે વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય. વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય. વર્ગમૂળ 15 નો વર્ગ 15 થાય. તો તમને t વર્ગ - 15 માં શું કરવાનું? t નો વર્ગ માઈનસ વર્ગમૂળ 15 નો વર્ગ. તો a વર્ગ ઓછા b વર્ગ. હવે તો a ઓછા b, a વત્તા b. તો x માઈનસ વર્ગમૂળ 3 x વત્તા વર્ગમૂળ 3. એક વખત બે બાદબાકી, એક વખત બે સરવાળો, પછી 0 આવી હરખાવી ગયો એટલે જવાબ ફરી ગયો. x માઈનસ વર્ગમૂળ 3 બરાબર 0. x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. તો x બરાબર વર્ગમૂળ 3 અને x બરાબર માઈનસ વર્ગમૂળ 3. તમને આ મળ્યા બે અવયવ મળ્યા. બરાબર? એટલે બે શૂન્યો મળ્યા. શું મળ્યા? બે શૂન્યો મળ્યા. બરાબર? હવે તો કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ભાઈ આ રહ્યા આલ્ફા વત્તા બીટા. આનો સંબંધ ચકાસી ગયો. ચલો આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં જણાવો કેટલો આવે. બરાબર? ત્યારબાદ દસમો દાખલો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય એવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે કે શૂન્યનો સરવાળો. જેનો સરવાળો? શૂન્યનો સરવાળો -3 અને 2 હોય એવી દ્વિઘાત બહુપદી આપણને મેળવવાની છે. તો આલ્ફા પ્લસ બીટા, મને સરવાળો કેટલો આપ્યો છે ભાઈ? -3. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે મને ગુણાકાર કેટલો આપ્યો છે? 2 આપ્યો છે. તો સરવાળો આપ્યો, ગુણાકાર આ આપ્યો. તમને આમ કરી દો એટલે ખબર પડે. હવે આના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાનું એક સૂત્ર છે. બરાબર? તમે શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાનું સૂત્ર એવું છે કે k કૌંસમાં x વર્ગ માઈનસ આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કૌંસ પૂરો બરાબર 0. આવું સૂત્ર છે. સૂત્રમાં શું કરવાનું? આ સૂત્ર યાદ રાખી લેવાનું. આલ્ફા વત્તા બીટા તમને આપેલા છે, આલ્ફા ઇન્ટુ બીટા તમને આપેલા છે. તો k ના k, આ x વર્ગ ના x વર્ગ માઈનસ ના માઈનસ, આલ્ફા વત્તા બીટા -3 x વત્તા ના વત્તા આવી ખાસ નિશાનીમાં ધ્યાન રાખો. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા? 2 બરાબર 0. તો જોઈએ આ k ના k, x વર્ગ ના x વર્ગ ઓછે ઓછે વત્તા 3x વત્તા 2 બરાબર 0. તો ભાઈ k ગુણાકાર આ બાજુ તો ભાગાકાર, તો ડાયરેક્ટ મને જવાબ મળ્યો x વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0 છેદમાં k. આ આપણી માગેલ બહુપદી. જો બે માર્કમાં છે ભાઈ, સૂત્ર યાદ રાખવાનું છે. ખાસ જોઈ લેજો. સૂત્ર છે આપણું ભાઈ, યાદ રાખી લેજો. બહુપદી મેળવવા માટેનું આલ્ફા વત્તા બીટા એટલે આ મેળવવાના અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે આ મેળવવાના. આના પર તમે બહુપદી મળી જાય. ગમે એવો દાખલો હોય ને ભાઈ, ગમે એવો તમે કરી જ લ્યો. તો x વર્ગ વત્તા 4x માઈનસ 4. બરાબર? તો આ બહુપદીના આપણે શું કરવાના છે? તો કે ભાઈ સહગુણક ચકાસતો શૂન્ય ગોતશું. તો ચાલો ગોતીએ. 3x વર્ગ વત્તા 4x માઈનસ 4. તો 3 ચોકું કેટલા થયા? 12. બહારના એવા અવયવ પાડો કે બાદબાકી કરી. આ દાખલો આગળ આવી ગયો મને એવું લાગે છે ભાઈ. જોઈ લઈએ એક મિનિટ. આ આવી ગયો છે ભાઈ. આના દાખલો આવેલો છે. બરાબર? પાછો રિપીટ થયો છે. આ પણ આવી ગયો છે. ચલો આ પણ આવી ગયો છે પાછો. અહીંયા જોઈએ. બરાબર? બે વખત દાખલો રિપીટ થઈ ગયો છે. t વર્ગ માઈનસ 15. તો ફરી પાછું આવ્યું ભાઈ. t વર્ગ, t નો વર્ગ ને વર્ગમૂળ 15 ડાયરેક્ટ કરાવવું હો ભાઈ. બોલો દાખલો છે આમ કરી નાખવાનો. હવે તો કે મને a બરાબર કેટલા આવ્યા? 1 આપ્યા. b બરાબર મને કેટલા આવ્યા? તો કે 0. ને c બરાબર કેટલા આવ્યા? તો કે -15. તો આ a નો વર્ગ થઈ ગયો અને b નો વર્ગ થઈ ગયો ને. t વર્ગ -15 મેં કીધું તો કે ભાઈ 15 નું વર્ગમૂળ, તો કે વર્ગમૂળ 15 એનો વર્ગ 15 મળે. કેટલો મળે? 15 મળે. a ઓછા b, a વત્તા b, તો t માઈનસ વર્ગમૂળ 15 ને t વત્તા વર્ગમૂળ 15 બરાબર 0. તો બે ને 0 એટલે હરખાવીએ તો t માઈનસ વર્ગમૂળ 15 બરાબર 0, t વત્તા વર્ગમૂળ 15 બરાબર 0. હવે વર્ગમૂળ 15 આ બાજુ આવે તો t બરાબર પ્લસ વર્ગમૂળ 15, આ બાજુ આવે તો માઈનસ વર્ગમૂળ 15. તો આ આપણને માગેલ બે શૂન્યો છે. ત્યારબાદ a b c તમને ખબર જ છે. આનું આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ b ના છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. આમાંથી આપણે શું વસ્તુ કિંમત મળી જાય કે મળી જાય? એટલું તો તમે કરી શકો ન કરી શકો. બરાબર ને? કે માઈનસ b ના છેદમાં એમાં કિંમત મેળવવાની છે, બીજું કંઈ નથી કરવાનું. ચલો ત્યારબાદ 6x વર્ગ માઈનસ 3x માઈનસ 7x. અમુકને શું છે અવયવ થોડા ઘણા વખત હરખ પદુડા થઈ જાય. બરાબર? ડાયરેક્ટ શું કરે? બરાબર છે
પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરે 6 + 42 થાય 42 ને અવયવ પાડવાના 3 લઈ આવો કોઈ ભેગું જ ન થાય પછી કે રકમમાં ભૂલ હતી બરાબર રકમમાં ભૂલ નથી આપણી જો ભૂલ છે ભાઈ કેમ તો કે જો અહીંયા આપણને બહુપદી છે ને એ આડી ગવડી આપેલી છે આપણે એને પેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો જો પેલી 2 ઘાત આવશે પછી 1 ઘાત આવે અને પછી 3 આવે હવે ટ્રાય કરો જોઈએ તો કે 6 થી 18 થાય 18 ના એવા અવયવ પાડો બાદબાકી કરી 7 આવે તો 9 * 18 7 જોઈએ કેવા તો માઈનસ તો આ માઈનસ લઈ લ્યો ના પ્લસ લઈ લ્યો તો 6x² - 9x + 2x - 3 બરાબર 0 ચલો આમાંથી સામાન્ય શું નીકળે તો કે 6 અને 9 બે કોના ઘડિયામાં તો કે 3 ના x ના x તો અહીંયા વધશે 2 અહીંયા વધશે x માઈનસ અહીંયા વધશે ખાલી 3 બધાના બધા આમાંથી કંઈ નથી નીકળતું કંઈ નહીં ટેકડો તો ગમે ત્યાં ઊભો જોયો તો 2x - 3 બરાબર 0 તો પહેલો અવયવ 2x - 3 બીજો અવયવ 3x + 1 બરાબર 0 હવે બે 0 એટલે સરખાવીએ ભાઈ તો સરખાવીએ 0 આવે તો હું ડાયરેક્ટ લખી નાખું માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ છેદમાં 2 આવી જાય ને આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ ના છેદમાં 3 આ આપણા બે અવયવ બેઠા બરાબર આ વસ્તુ તો આવડતી હોય તમને બરાબર ન આવડતી તો આપણે આનો વિડિયો મેલેલા જ છે ભાઈ બરાબર ડિટેલમાં મેલેલા છે તેમાં જોઈ લેવાના બરાબર પરંતુ હવે આ ન આવડે તો 10મું ઘડું કરવાનું બરાબર કેમ કે આ વસ્તુ શીખવાની હોય મેં આ વસ્તુ એવી છે કે આ ન આવડે બરાબર કેમ કે આ 7મા ધોરણથી આપણે ભણીએ એટલે જે અમુક ને એવું નથી કે મોટા ભાગના વિદ્યાર્થીઓને આ બધી બેઝિક વસ્તુનું જ નોલેજ નથી હોતું બરાબર એટલા માટે એને ગણિત અઘરું લાગે બાકી ગણિતમાં કંઈ કાઢી લેવાનું જ નથી ભાઈ ચલો મને a બરાબર હવે અહીંયા જોવાના a બરાબર મને 6 આપ્યા b બરાબર મને -7 આપ્યા અને c બરાબર મને -3 આપ્યા છે ત્યારબાદ હવે તો તમે બધા એક્સપર્ટ થઈ ગયા સહગુણક ચકાસવાનો છે -b ના છેદમાં a ચલો હું કરાવું સૂત્રના માઈનસ હાલો b કેટલા આપ્યા તો કે -7 a કેટલા આપ્યા તો 6 આપ્યા તો ઓછે ઓછે વત્તા એટલે 7 ના છેદમાં 6 ગુણાકાર આલ્ફા * બીટા તો જવાબ આવ્યો c ના છેદમાં તો c કેટલા આપ્યા તો કે -3 a કેટલા આપ્યા તો કે 6 છેદ ઉડાડીએ તો -1 ના છેદમાં 2 આ શું જવાબ આવે ખબર આ બેનો ગુણાકાર કરો તો 3 આ બે શૂન્યનો 3 ના છેદમાં 2 -1 ના છેદમાં 3 3 ઉડી ગયા અહીંયા -1 હોય જાય અહીંયા છેદમાં 2 હોય જાય આ જોઈ સરવાળો તો આ બેનો તમે સરવાળો કરશો તો તમને આ જવાબ મળશે બરાબર આ દેહી રીત છે કે ભાઈ આ બેનો સરવાળો બરાબર આ બેનો ગુણાકાર એટલે આ સંબંધ ચકાસવો કેમ બરાબર આપણે ચકાસતા નથી કેમ કે આપણે બધા હોશિયાર છે એટલે આવું ચકાસતા નથી બાકી વાસ્તવમાં આ રીતના થાય બરાબર ત્યારબાદ આગળ વધીએ x² + 7x + 10 બરાબર અને શૂન્ય ગોતવાના છે ભાઈ તો 10 ના ઘડિયામાં 7 તો કે 5 ગુણે કેટલા થાય 10 તો આ રીતના અવયવ પડે કે ન પડે આમાંથી સામાન્ય કાઢજો આમાંથી સામાન્ય કાઢજો બે તમને અવયવ મળશે એને 0 એ સરખાવી નાખવાના ત્યારબાદ x બે તમને અલગ અલગ મેં વાત કરી એમ કે બે કિંમત મળશે એ કિંમત મળે ત્યારબાદ આપણે સહગુણક લખેલા છે કે a બરાબર 1 છે b બરાબર 7 છે c બરાબર 10 છે અને સહગુણક એટલે આમાં કિંમત મેળજો ને આમાં કિંમત મેળજો આ તમારો જવાબ છે ત્યારબાદ દ્વિઘાત બહુપદી નો મોસ્ટ આઈએમપી દાખલો છે ભાઈ વર્ગમૂળ 3 અને 1 ના છેદમાં વર્ગમૂળ 3 હોય આવા આપણે શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો હોય તો દ્વિઘાત બહુપદી મેળવો તો કઈ વાંધો નહીં ભાઈ સરવાળો મને કેટલો આપ્યો હલો વર્ગમૂળ 3 હલો ગુણાકાર કેટલો આપ્યો આપણે કદાચ ગમે આપે ભાઈ ગમે ભલે ના આપે મને બે વસ્તુ ટાઈપિંગ નથી આવી મારા સૂત્ર છે કે નહીં દ્વિઘાત બહુપદીનું કયું છે તો આવ્યું કે કૌંસમાં x² - α + β x alpha * beta કૌંસ પૂરો બરાબર 0 બસ આમાં કિંમત મેળવવાની બીજું કંઈ નથી કરવાનું હવે x² ના x² માઈનસ ના માઈનસ આલ્ફા વત્તા બીટા કેટલા આપ્યા વર્ગમૂળ 3 x ના x આલ્ફા * બીટા કેટલા આપ્યા 1 વર્ગમૂળમાં 3 બરાબર 0 એ k ને આ બાજુ મોકલી દો તો ભાઈ તો x² માઈનસ વર્ગમૂળ 3x વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 0 ના છેદમાં કે તો જવાબ આવે 0 પણ યાદ રાખજો કે ભાઈ ગણિતમાં એવું બે છે કે વર્ગમૂળ છેદમાં નહીં રાખવું તો માની લો કે આપણે અહીંયા છેદમાં છે આ મારે દૂર કરવું છે તો શું કરવાનું એક વસ્તુ યાદ રાખવાનું ગમે એટલી વસ્તુ આપી હોય ને આપણે હંમેશા માટે આ વર્ગમૂળ મતલબ કે જેટલો છેદ હોય ને એટલા વડે આખી બહુપદીને ગુણી નાખવાનું
તો ચાલો વર્ગમૂળ 3 વડે આખી બહુપદીને ગુણવું તો વર્ગમૂળ 3 નો x વર્ગ આયે શું થાય વર્ગમૂળ 3x વર્ગ તો આ માઈનસ ના હવે વર્ગમૂળ 3 ને હું વર્ગમૂળ 3 આરે ગુણું તો વર્ગમૂળ 9 એટલે જવાબ કેટલો આવે 3x વત્તા ને ભાઈ હું આને વર્ગમૂળ 3 વડે ગુણું પોતાને વર્ગમૂળ 3 વડે ગુણું ત્રણ વર્ગમૂળ 3 તો ઉડી ગયા જવાબ આવે 1 તો આ આપણે આગળ બહુપદી કદાચ માની લ્યો તમને અહીંયા છેદમાં હવે જો 2 આપે કદાચ માની લ્યો અહીંયા તમને 2 આપ્યા હોય અહીંયા તમને 3 આપ્યા હોય તો 2 અને 3 બે લસા આવે 6 તો આખી બહુપદીને 6 વડે ગુણી નાખો બરાબર અને ત્યારબાદ અહીંયા જે ફેરફાર થાય એ પણ જોવાના એટલે ગણિતમાં નિયમ છે કોઈ પણ ફેરફાર કરો એ બધામાં લાગુ પડે ત્યારબાદ અગત્યનો દાખલો છે ભાઈ 3 માર્કમાં પૂછાય કેટલા માર્કમાં પૂછાય 3 માર્કમાં પૂછાય કે 3 - 1 અને -1/3 એ ત્રિઘાત બહુપદી p of x બરાબર 3x ની 3 ઘાત - 5x ની 2 ઘાત - 11x - 3 ના શૂન્યો છે એ ચકાસો ત્યારબાદ બહુપદીના શૂન્યો અને સહગુણકપદના સંબંધ એટલે આપણે ચકાસશું અને ત્યારબાદ ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા 3 શૂન્ય હોય એનું સૂત્રમાં કિંમત મેળવશું આવડે જ છે તમને બધાને નથી આવડતું બરાબર સૂત્ર છે એ 3 3 હેતુલક્ષીમાં પણ પૂછાય તો એનો માઈનસ બીટા છે તો 1 થાય આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર અને આલ્ફા બીટા બીટા આલ્ફા આલ્ફા ગામા આ 3 સૂત્ર છે એ સૂત્રમાં આપણે બરાબર છે સહગુણકની ખાલી હું મેળવવાની છે કિંમત એ તમે કરી નાખજો આવો બરાબર હવે 3 - 1 અને આ -1/3 याना शून्य છે કે નહીં તો પહેલા આપણે માની લો કે x બરાબર 3 લઈએ જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું 3 મેળવું તો p of x ની જગ્યાએ 3 મેળવ્યા ચલો 3 ના 3 x દેખાણા કેટલા મેળ દઉં 3 ની 3 ઘાત માઈનસ ના માઈનસ 5 ના 5 x દેખાણા કેટલા મેળ દઉં 3 ની 2 ઘાત માઈનસ ના માઈનસ 11 ના 11 x દેખાણા 3 ને માઈનસ ના માઈનસ બરાબર એટલે કે મેં આમાં વાત કરી લીધી ને ભાઈ આ એક શૂન્ય છે આમાં કિંમત મેલી તો જવાબ આવશે 0 તો એ શૂન્ય હશે જવાબ નહીં આવે 0 તો એ શૂન્ય નહીં હોય તો 3 ના 3 3 ની 3 ઘાત એટલે 27 થાય -5 3 નો વર્ગ 9 થાય 11 તેરી 33 થાય -3 ના -3 તો 27 તેરી 81 થશે અરે સોરી 81 એકડો છે હવે -5 નવા 45 -33 અને -3 તો જો 81 ને 81 માઈનસ 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 ત્રણેય માઈનસ છે ત્રણેયનો સરવાળો કરીશ ને તો જવાબ મને 81 જ મળશે આ જવાબ આવ્યો 0 તો કે ભાઈ હા આ 3 છે શૂન્ય છે ચલો ત્યારબાદ બીજું છે x બરાબર માઈનસ છે કેટલા લેવાના છે હવે -1 લેતા તો ચલો જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં હું -1 મેળવું તો 5 ના 5 x દેખાણા માઈનસ 3 ના 3 x દેખાણા -1 -1 ની કેટલી ઘાત તો કે 3 ઘાત તો સૂત્રના -5 ના 5 -1 દેખાણા એટલે x દેખાણા -1 નો વર્ગ -11 x દેખાણા -1 અને અહીંયા આવશે -3 તો આગળ વધીએ 3 ના 3 હવે યાદ રાખવાનું માઈનસ હોય ને ઘાત 1 ની હોય જવાબ એ માઈનસ માં જ આવે એટલે -1 ને 3 ઘાત -1 થાય ચલો આ સૂત્રના -5 ના 5 -1 નો વર્ગ કેટલો થાય વત્તા 1 થાય ઓછે 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 વત્તા 11 ના 11 -3 ના -3 3 નો -1 એટલે -3 5 નો 1 એટલે -5 વત્તા 11 -3 ને -5 -8 -8 ને -3 વત્તા 11 તો જવાબ મેળવો 0 બરાબર ચલો આ જોઈએ બે 0 મળ્યા જગ્યાનો અભાવ છે 3 માર્કમાં પૂછાય તો બરાબર તો હવે ત્રીજો આપણે જોઈએ તો હું ચેકી નાખું છું બરાબર ત્યારબાદ ત્રીજું શૂન્ય લેવાનું છે x બરાબર -1/3 કેટલા લેવાના એટલે -1/3 છે એ આપણે શું લેવાનું છે તો કે શૂન્ય લેવાનું છે તો p of x ની જગ્યાએ -1/3 આવી ગયા ચલો 3 ના 3 x દેખાણા -1 ની 3 ઘાત આ વસ્તુ સમજજો ભાઈ બહુ મોટા ભાગના વિદ્યાર્થીને આમાં ભૂલ પડશે -5 x દેખાણા -1 ની 3 ઘાત ની 2 ઘાત સૂત્રના -11 ના 11 x દેખાણા -1 ની 3 ઘાત અને -3 ના -3 સમજો ભાઈ 3 ના 3 -1 ની 3 ઘાત એટલે -3 નો ઘન કેટલો થાય 27 આ બધી ક્લિયર છે સૂત્રના -5 ના 5 ભાઈ વર્ગ છે એટલે પ્લસ થઈ જાય 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 સૂત્રના સોરી આ માઈનસ ના માઈનસ કેટલા થઈ જશે પ્લસ 11 ના છે 3 -3 ના -3
હજી સમજો આ 3 છે ને ઉડાડી દે 3 એકુ 3 3 નવા 27 3 3 ઉડી ગયા તો અહીંયા કેટલા વધશે -1 ના છેદમાં 9 આ -5 ના છેદમાં 9 વત્તા 11 ના છેદમાં 3 -3 બે ના છેદ કેવા સરખા છે કે નહીં તો -1 ને -5 -6 ના છેદમાં 9 વત્તા 11 ના છેદમાં 3 -3 એ છેદ ઉડે એવો બે તો 3 દુ 6 3 તેરી 9 3 3 ઉડી ગયા હવે પછીનો સ્ટેપ શું વધે -2 ના છેદમાં 3 વત્તા 11 ના છેદમાં 3 -3 બેના છેદ કેવા છે સમાન છે તો હું એમ લખી શકું -2 વત્તા 11 ના છેદમાં 3 -3 ના -3 તો -2 માંથી 11 ગયા તો 9 ના છેદમાં 3 -3 9 ને 3 વડે ભાગવું તો જવાબ આવ્યો 3 -3 બરાબર 0 બરાબર છે આ એક જ દાખલો 3 માંથી એક જ એવો દાખલો છે એટલે વસ્તુ શું છે ભાઈ ખાસ નિશાનીમાં યાદ રાખવાનું અને છેદુડામાં યાદ રાખવાનું છે બરાબર ને ત્યારબાદ બીજી દાખલો પૂરો થયો હવે એ તમારે કરવાનું છે કે a બરાબર અહીં લો તમને કેટલા આવ્યા 3 આવ્યા b બરાબર -5 આવ્યા c બરાબર -11 આવ્યા અને d બરાબર -3 આવ્યા તો ત્રિઘાત બહુપદીના શૂન્યો નો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા ખબર જ છે તમને બધાને ત્યારબાદ આલ્ફા બીટા બીટા ગામા ને ગામા આલ્ફા આમાં કિંમત મેળવવાની સૂત્રમાં અને ત્યારબાદ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા આમાં કિંમત મેળવવાની છે બરાબર તો આટલા દાખલા છે કે આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ના જોયા છે આગળના વિડિયોમાં ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5 ના વિડિયો જોઈશું બરાબર આશા રાખું છું તમને આપણો વિડિયો ગમ્યો હશે તો બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અસ્તુ જય હિન્દ